ઇસકો સાલો મને કહીને જાય છે પોતાની બૈરીને તો સમજાવતો નથી અને મને કહે છે અને પેલી મારી વાત તો માનતી નથી. આદિ આ હું આ કોની ડાસ ઉતારશો આની પર? આ કોઈની દાદ નથી ઉતારતો. તો કહી દઉં છું તમને. આવી રીતે લાકડા કાપાય ને તો કોકની પગમાં વાગી જાય અને લોહીની ધારું થાય. તો કેમ કપાય કેવો મને? હા બટા હા આ ગરમ મગજ છે ને શાંત રાખ અને શાંત મગજે બધું વિચારવાનું હોય. હા કુવાડી અસકાને મારવાનું મન થાય છે. બોલો મારું? ના બટા તો પછી એવું આ ન- ભાઈ છે એટલે જવા દઉં છું. આ કોઈ બીજો હોત ને તો માથું ફોડ ના કર. બટા મીરા મને મળી હમણાં અને મેં બધી વાત કરી લીધી છે. તું જરાય ચિંતા કરમાં. હું કીધું એને? હા હું કહેતી હતી મારી વાત ન માની કેટલી સમજાવી પણ મને એમ લાગે છે કે વહુ નહીં સમજે. સમજવું તો તારે જ પડશે. મારે એનું સમજવાનું? હે ભૂલ એને કરી અને ભોગવવાની મારે. આ શહેરના બહારના બધા કામ હું પતાવું છું અને વાડીનું કામ મને ભાવતું નથી. આ તમે જ કીધું ને મને કે લાકડા કાપતા હરખું નથી આવડતું તો પછી આ કામ અસકાને કરવું પડે ને બધું. કરવું પડે બટા પણ ઘરનો મોટો દીકરો કોણ છે એ તને ખબર છે ને? તું છો તો તું ન કર બધું તો કોણ કરે? હવે અસ્કરને કોણ કહેવા જાય કે આ મીરા કે એમ કરે છે અસ્કર? એ જ તો વાંધો છે. બાયડીનો ગુલામ થઈ ગયો છે. આ બાયડીની વાત જ માને છે અને એની બાયડી મારી વાત નથી માનતી. એટલે એટલે એમ કે આ રૂમ હવે રૂમમાં પગ મેલ્યો તો થઈ હું ગયું. આ આટલું બધું વાતનું આમ વતંગર બનાવવાની જરૂર હું હતી? તને ખબર છે કે આપણું ઘર નાનું છે, બે વહુ છે, બે દીકરા છે અને હું ને તાર બાપા. હવે આટલા બધા જણા હા આટલા રૂમમાં કેમ હમાય? એક કામ કર બેટા આ મુદ્દો તો ખાલી રૂમનો છે ને કે તારે આરામ કરવો હોય અને તારે આ આસ્કાન રૂમમાં જવું પડે છે તો એક કામ કર ને આ હું અને તારા બાપા આ બાર ઓસરીમાં હુઈ રહેવું પૈડા રહેવું અને આખો દી મંદિર વયા જાવું. તું અમારા રૂમમાં જઈને આરામ કરશે બસ. તમારા રૂમમાં તો ઉધઈ થઈ ગઈ છે અને માકડી એટલા છે. અમારા બાપાને ભાવે માકડા રહે, મને થોડી ભાવે. આપણે દવાનો છંટકાવ કરશું આ સરપંચને કહીને. હા એટલે હું હાવ ટળી જાઉં કેમ? તમને ખબર જ છે કે દવાથી મને એલર્જી છે. હાલતા ચાલતા બીમાર પડી જાઉં છું અને આ કપાની દવા છાંટી હતી ભૂલમાં એ કેડે હાલ્યો ગયો તો નિંજાન ટળી ગયો તો બેભાન થઈ ગયો તો દવાખાને લઈ જવો પડ્યો તો. હજી તમે ઉધઈની દવા કરીને મને એ રૂમમાં હુડાવશો એટલે સવારે ઊભો જ ન થાવ. હવે તું જ કે ઘરમાં શાંતિ હાટું આપણે શું કરી? એ લોકોએ સમજવું પડશે, ખાસ કરીને મીરા વહુએ. મીરા વહુને સમજાવી દેજો, હું કહું એમ જ થાય. બટા ઘરના મોટા હોય ને એ સમજદાર હોવા જોઈએ. નાના તો હંમેશા સીધી જ હોય અને વટ હોય પણ એ વટની સામે આપણે જો વટ કરીને તો આપણામાં અને એનામાં કાંઈ ફરક ન રહે. કોઈ જ ફરક નથી, કોઈ જ ફરક નથી એનામાં ને મારામાં. મારે જે કરવું છે હું કરીને રહી અને એમાં મને કોઈ નહીં રોકી શકે. બટા તું મારો દીકરો છો એટલે તારી માં સમજાવે ને તો સમજવું જ પડશે. સમજો? નકર તારા બાપા આ ગામને મોઢું બતાવવા લાયક નહીં રહી. આ ગામના ડખા થાય છે ને તો તારા બાપા જાય છે બધે સમજાવવા અને આપણા જ ઘરમાં ડખા થાય તો ગામ વાતું નહીં કરે. પહેલાં તમારા ઘરના ડખા પતાવો ને પછી અમારે ન્યાવો એમ ન કહે? હવે જેને જે કહેવું એ કહે. આ મીરા વહુને જેટલા કૂદકા મારવા એટલા મારે, આ ગામમાં જેટલી વાતો કરવી હોય એટલી કરે અને કદાચ એને ગામમાં જો ફેલાવવું હોય કે મારા જેઠે મારી શેરતી કરી છે તો હવે ભલે કરે. હવે એ છે ને હું છું જોયું જાહે. હાલો નીકળો લાકડા કાપવા ગયો. હાલો નગર આ કઈ હગી નહીં થાય કોઈ નહીં. આને ખબર ન પડે કે આ મારી માં છે. એવા સપના જોયા હતા કે બે દીકરાના લગ્ન થાય અને બે દીકરાની વહુ ઘરે આવશે અને બે સારી અને સંસ્કારી હશે. પછી આપણે બધા એક સત નીચે આપણે 6 જણા ટેસ્ટથી રહેવું, કોઈ જાતની ખટપટ નહીં હોય, ઘરનું વાતાવરણ શાંત છે, આપણે માળા ફેરવતા હશું અને દીકરાની વહુ આપણી સેવા કરતા હશે, દીકરો આપણું કયું કરતો હશે. પણ બધાએ સપના બળીને ખાખ થઈ ગયા.
હું એમ કહું છું કે જો આમનામ રહે ને તો કાલ ઉઠીને કાંઈક બીજું ઘરમાં નવું ન થાય. એક તો આપણે ઉપાધિના પાર નથી. આ એક વરસ માણ સારું થાય ને તો બીજું વરસ મોડું રહેશે. અરે વરત મોડું રહે ને એને તો પોગાય. હવે ખાવા ધાન ન હોય ને એને પોગાય, ખિસ્સામાં પૈસો ન હોય ને એને પોગાય, પણ ઘરનું વાતાવરણ જ્યારે ડોહળાઈ જાય ને ત્યારે ગમે એટલો રૂપિયો હોય ને એ કોઈ સુખ નથી આપી શકતો. ખાલી એક જ વસ્તુ સુખ આપે, ઘરનો હંપ, ઘરની શાંતિ, ઘરમાં બધા હંપીને રહેતા હોય એટલી વસ્તુ જો ઘરમાં હોય ને, ઘરમાં ખાવા ખીચડી ન હોય ને તોય શકૂન મળે, મનને શકૂન. પણ આપણા ઘરમાં એવું કાંઈ નથી. મને તો એની ઉપાધિ થાય છે. મોટું કારણ ઘરનું ઈ જ છે ને કે આ રૂમ ઓછા છે અને આપણા આદિ દીકરાને આ બપોર વસાડે આરામ કરવો હોય તે અસ્કાના રૂમમાં જાય છે. ઈ જ મોટો વાંધો છે ને. તો વરા સારું જાય ને તો હું એમ કહું છું કે આ રૂમ વધારો અને આ બીજું કોઈ માથાકૂટ ન રહેતો. હવે મકાન આપણે જો અત્યારે એક રૂમ છે ને જો 5 રૂમ હોય ને પણ એકવાર મનમાં આમ આંટી સડી ગઈ હોય ને આંટી એ ક્યારેય નીકળતી નથી. પહેલાં જ કીધું હતું 2 દીકરાને લગ્ન થયા ને પહેલાં ત્યાં ઘર હારા કરો તારે તમે એમ કહેતા હતા કે 2 વહુ આવી જાય ને પછી કાંઈક વિચારશું. અરે મને તો મારા દીકરાના સંસ્કાર ઉપર ઘમંડ હતો. અરે ગમે એવી વહુ આવશે પણ મારા 2 દીકરા એને સમજાવી દે. અરે મકાન નાનું હોય કે મોટું, ખાલી મન મોટા હોવો જોઈએ. મકાનનું કોઈ વિશેષ નથી. મકાન નાનું હોય ને તોય રહેવાવાળા એમાં રહેશે, ભલે 10 જણા હોય. અને મકાન મોટા મહેલ જેવા હોય ને તો 2 જણા રહેતા હોય ને તોય તે હાંસ પડે 70 વાર બાંધતા હોય છે. મન મેળ ન હોય ને ત્યાં મકાન મોટા નાનાનું કાંઈ નથી હાલતું. આદિના બાપા આ તો મને ખબર છે કે મન મોટા હોવા જોઈએ પણ આજકાલના છોકરાઓ કોઈ માને છે આ બધું? એ આપણા જમાનામાં આપણે છે ને 15-15 20 જણા હારે રહેતા તોય તે ડખા ન કરતા. આ દેરાણી જેઠાણીઓ હમું વળ્યું છે ને એકબીજી સમજી લેતી પણ અત્યારની વહુ કોઈ સમજે નહીં. સમજે? અરે મને તો એ નથી ખબર પડતી કે મીરાઓ આદિનો વાંક કાઢે, આદિ મીરાઓનો વાંક કાઢે. એમાંય વળી પાછો એલો અસકો એની હેતલ ભાભી યારે બાંધવા જાય અને આપણી હેતલ એ એનો દેર અસકા એની સામે જેમ ફાવે એમ બોલે. ખબર નથી પડતી કે આ ઘરમાં હું થવા બેઠું છે. બધા એકબીજાની યારે બાંધતા જ હોય, કોઈને આમ મોઢા જોયા નથી થતા. આ ખબર છે આ ગામમાં ડખા થતા ને તો બધા ભાભલાઓ તમને બોલાવવા આવતા કે તમે છે ને ત્યાં જાઓ અને આ બધો ઉકેલ લાવો. હવે આપણા ઘરમાં જવું થાય છે તો આ કોને કહેવા જાવું આપણે? અરે ગામવાળાને તો મજા આવે છે. આપણા ઘરમાં ડખા થાય ને તે ગામવાળા તો મને લાગે પાછળથી રાજી થતા છે. ખાલી આપણે જાવી ને ત્યારે ખાલી એમ કહે કે નરેશભાઈ તમે ઘણા આખા ગામના ડખા દૂર કર્યા, પણ હવે તમારો ડખો જોઈને અમારા આંખમાં આહુડા આવી જાય. એ ખાલી કહેવાનું છે. બાકી મને બધાની ખબર છે, બધાય રાજી થતા છે અંદર અંદર. અને આપણા ગામવાળાની એ તો વિશેષતા છે. પારકાના ઘરમાં ડખા થાય તો બધાય રાજી થાય. વાંધો નહીં, એ જ લાગનો હતો એમ કરે. હવે આ 2 દીકરા એને દીકરાની હોવે તો મારું નાક કપાયું છે. મને એ નથી ખબર પડતી કે આપણો આદિ તો ઘરનો મોટો દીકરો છે ને તો એને તો થોડુંક સમજવું જોઈએ ને. અને એનું સમજે તો કાંઈ નહીં. આ નાનકી વહુ આપણી એ નથી સમજતી. બોલો હવે બધાય કહું છું તો નહીં, આમાં કોનો વાંક આપણે કાઢવો અને કોનો ન કાઢવો એ નથી ખબર પડતી. મીરા આદિનો વાંક કાઢે, આદિ હેતલનો વાંક કાઢે, હેતલ અશોકનો વાંક કાઢે. મને તો ભગવાન શું કરવું કાંઈ ખબર નથી પડતી. સાંભળો, હા ચા પી લ્યો હવે. આ કયું ના પૂરા હાર્યા કરો છો તે? હવે સા નહીં ક્યાં કરશો, હું તો આવું થાકી ગયો. થાકી જ જાય ને. અરે બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા, હું કરો ફોન કર્યો હોત તો અમે લેવા આવત ને. પણ મારું કાંઈ આવવાનું નક્કી જ નહોતું. આ તો હવે મન થયું ને મેં કીધું લાવ ને જાઉં ને મોઢું જોતી આવું ને વાતે કરતી આવું. કેમ છો? અરે અમારે તો એમ સારું છે. તમારે કેમ છે? તમારી તબિયત? મારે તો સારું જ છે પણ એક વાત કેવી છે તમને. હા તો બોલો ને. હું એમ કહું છું અશોક કુમાર, તમને કહું છું આ જેણે તમને દુનિયા દેખાડી, તમારી આંખ જ્યારે ખુલી ત્યારે તમે ઘરમાં હતા હે ને, અને આજે તમારા મા બાપ બહાર બેસે છે કા? અરે બા એવું કાંઈ નથી.
એ છે ને આમ દરરોજ મંદિરે જાય સમજ્યા, એટલે ઘરે એને ન ગમે. અને એને પહેલેથી સત્સંગનો શોખ, એટલે ભજન કર્યા કરે એટલે એ બહાર હોય. ના ના, એવું ન હોય. બહાર તો હુંય જાતી હતી, પણ મને ઘર સિવાય બીજું કાંઈ ગમતું નહોતું. અને આ તમારા મા બાપને મેં જોયા, મને લાગ્યું કે એને મંદિર અને સત્સંગ કરતા છે ને બહાર કાઢી મૂક્યા હોય ને એવું વધારે લાગ્યું. બેવના મોઢા ઉતરેલા હતા. કાં આવું કયો? કાં નજર નીસી થઈ ગઈ? બાપ મૂકો નહીં વાતને હવે. અમારા ઘરમાં થોડી ઘણી વાત છે. ઘર નાનું પડે છે, માણા ઝાઝાસી, પણ હવે આ વાતને પકડીને થોડી બેહવાની હોય. ઘર હોય ને નાનું મોટું તો થતું હોય. તમે આવ્યા છો ને તો થોડીક વાર બેહો. હું ના, ચા હું બેહવા નથી આવી. હું અહીં બેહવાય નથી આવી ને તમારા ઘરની સા પીવાય નથી આવી. હું તો તમને તમારો અરીસો બતાવવા આવી છું. હું છે આ બધું? હા, એવું કાંઈ ન હોય. ઘર હોય ને તો હાલ્યા કરતું હોય. હા, ઘરમાં 100 કેટલા જણ? 4 5 પસા કેટલા 100? કયો મને, મીરા કે મને. બાપ, ઘર હોય ને ત્યાં નાના મોટા ઝઘડા હાલ્યા. તમે ઘરમાં માણા કેટલા 100? કયો મને, ઘરમાં માણા કેટલા 100? પેલા 6 જણા બા. 6 જણા, ખાલી 6. એક નાનકડા દરમાં 100 કીડી હમાઈ શકતી હોય અવાજ કર્યા વગર, તો આટલા મોટા ઘરમાં તમે 5 માણા હરખી રીતે ન રહી શકો? બાપ, એવું તો ન હોય ને કે અમારો જ વાંક હોય. મા બાપ છે તમારા, કદાચ તમારો વાંક ન હોય ને અને તોય કહેતા હોય ને તોય નીચી મુંડીએ એને સાંભળી લેવાના હોય. એને દીકરા કહેવાય. મીરા, બા સો હવે એ લપ મૂકી દો. નથી મૂકવી, નથી મૂકવી. આ લપ લાંબી કરીને કાંઈ ફાયદો નથી. શું કરશો તમે? ના અમારું ઘર બદલવાનું હોય કે ના અમારો સ્વભાવ બદલવાનો હોય તો પછી આ વાત કરવાનો ફાયદો હું? તમારા મા બાપ તો ક્યારેય નહીં બદલાય, એનો સ્વભાવે નહીં બદલાય, અને એ હંમેશા સાચા હોય. માની લીધું, ક્યારેક તમારી વાતમાં એની વાત ખોટી હોય. એકવાર તો નીચું માથું કરીને એને માની લો. જ્યારે બધું ઠંડુ પડે ત્યારે એને સાચા ખોટાની સમજ પાડો. પણ આ શું, અમારો વાંક નથી, અમે સાચા છીએ. તમારા માવતરે તમને જન્મ આપ્યો એટલે એ ખોટા થઈ ગયા અને તમે સાચા થઈ ગયા. કાં? અમે અમારા માવતરને એક શબ્દ પણ નથી કીધો. તો બહાર કેમ બેસ? હા, ઘરમાં નાના મોટા ઝઘડા હાલતા હોય ને એટલે તમને કેટલી વાર કેવું બા? ઝઘડાના કારણ કોણ હોય? બાપ તમે શાંત પડો ને અંદર આવો. પછી આ મારા જમાય છે. તું તો મારી દીકરી છે ને, એ ગમે એટલા ઉકળે કે ઉછળે કે ગુસ્સે થાય, તારાથી ટાઢું નથી પડાતું. બા, પેલા ઘરે આવો તમે. હાલો હાલો. હે ભગવાન, આમ તો આપણે કેમ દી જાહે આપણા? ઘડીક આયાન ઘડીક આયાન, ઠેબે સેડા સેવી અત્યારે તો. તે શું કરી? આ દીકરાઓની ખુશી હાટું આપણે ગમે એ કરવું પડે. હા, ઘરમાં શાંતિ રહે અને બધા હમથી રહે એટલે આપણે બે ઘરે નથી થતા. જો ઘરે જાય ને તો મકાન નાનું, એમાંય વળે એને કાંઈક ઝઘડાનું કારણ મળી જાય વહુને ને દીકરાને. એટલે આપણે બે નક્કી કર્યું જેટલા દિવસ બહાર નીકળે ને એટલા બહાર જ કાઢવી, ખાવા ટાઈમે ખાલી ઘરે જ આવી. આમ તો કેટલા દિવસ છે હમણાં? હા, શું કહો? આપણે બે માણા આવી ત્યાં રખડી છે ને બહાર, તો કોઈક માણા આવતા જતા જોહે ને તો આપણા દીકરાઓને કાંઈ કહે, પણ શું કરી? એને તો કાંઈ કહેવાતું નથી કે આ બે દીકરા ને બે વહુ કાંક ને કાંક વાકે બાંધે છે. અરે દીકરાને ક્યાં કાંઈ આબરૂ નહીં. નરેશભાઈ, હિરલબેન, આવો આવો વેવાણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો. બિરાજો તમે અમારા ઝૂંપડામાં બિરાજો. શું કે આમાં જો ઝૂંપડામાં હું તમારું કાંઈ સ્વાગત નહીં કરી શકું એટલે માફ કરજો વેવાણ. પણ તમે અહીંયા કેમ? એ તો એમ છે ને કે અહીંયા વાહર હારો આવે છે, તે આદિના બાપાને કીધું કે હાલો ને આપણે અહીંયા બેહી. હા, જોવો ને કેવો હારો ભગવાન વાહર આપે છે. તમે ભલે ને બેવ જણા એમ કહેતા હો કે અહીંયા વાહર કરવા આવ્યા ને આમ કરવા આવ્યા ને, પણ તમારા મોઢા નથી કહેતા. હું ઓળખી શકું. બોલો ને, તમે કેમ આવ્યા છો? કાંઈ નહીં વેવાણ, કીધું તો ખરા. આ નાનું અમારું મકાન અને આ બે વહુ ને બે દીકરા, એ બસારાને ખોટા હેરાન કરવા તે અમને બે માણાને થયું કે આખો દી બહાર રહીને એ બસારા આરામ તો કરે. એમ
આટલું મોટું ઘર છે તમારું અને આખો દી પાસે 5 ને 6 જણા ઘરમાં જ હોશો નહીં ને? અને છતાંય બધાય ઘરમાં હો તોય ઘરમાં તો રહેવાય જ ને. તમે જો બેવ છોકરાઓને આસવી આક્યા તો એ બે ને બે સાર થઈને તમને બેને નથી આસવી શકતા. અરે પણ વેવાણ, કા તમે આવું બોલો છો? આ તમને ખબર છે આ બેય દીકરા ને બેય વહુ આ કેવા હમથી રહી છે? આ તો આ દિવસ જાતા કોઈ ડખા ન થાય એટલે અમે બે માણા વિચાર્યું કે આખો દી અમે બહાર રહીને કાં તો મંદિરે રહી તો આ દી નીકળી જાય. વેવાણ, આ તમારા શબ્દો તમારા ચહેરાને સાથ ન થાપતા હો. અને આ છે ને ઘરડી આંખો બધુંય સમજી શકે છે. બધી ખબર પડે છે મને કે તમે લોકો તમારા દીકરાઓ અને કાં તો દીકરાઓ અને વહુઓ એકેયથી તમે ખુશ નથી તો જ તમે અહીંયા હો. અરે જો વેવાણ, તમે આ છે ને ઊંધું સમજો છો. હવે રાજા રામ હતા, એને તો મોટો મહેલ હતો તોય નહોતો એને વન ભટકવું પડ્યું. એટલે આ બધું છે ને કિસ્મતના ખેલ છે. અને રાજા રામ, સીતા, લક્ષ્મણ એ બધા રાજકુમાર હતા. મહારાણી સીતા બધા એને જો વનમાં ભટકવું પડતું હોય તો આપણે તો હું 2 હાથ ને 2 પગવાળા પમાર જીવ સવી. હવે આપણે તો ભટકવું જ પડે ને. હવે આમાં ક્યાં બહુ મોટી વાત છે? જો નરેશભાઈ, એ બધી છે ને સોપડીઓની વાતો છે. અને આપણે તમે કહો છો ને એમ પામર માનવી છીએ. આપણે કાંઈ ભગવાન તો છીએ નહીં કે લીલા કરીએ. પણ મને લાગે છે કે નક્કી તમારા ઘરથી ને તમારા દીકરા વહુથી તમે નારાજ તો છો જ. એ કયો બધા એની વાત જવા દો. મારી દીકરી તમને હેરાન કરે છે? ના ના વેવાણ, હા તમારી દીકરી તો સંસ્કારથી ભરી છે. હા કોઈ દી અમારે સામે ઊંચા અવાજે વાત નથી કરી કા આદિન બાપા? હા, જો એને છે ને મને બાપની જગ્યાએ રાખે છે, આને એની માની જગ્યાએ રાખે છે. હવે આવી વહુ તો છે ને ભાગશાળાને મળે, ભાગશાળાને. અમે તો છે ને સંતોષ છે અમને. વહુ તરફથી બધા તરફથી બહુ સુખ મળે છે. અને અમે તો એમ કહેવી આગલા જન્મમાં બસ અમને આવી વહુ મળે ને તો અમે ભગવાનનો ઉપકાર માનવી. મીરાની માં અત્યારે તમારી સામે બેઠી છે ને એટલે તમે વખાણ કરો છો એ મને ખબર છે. પણ મીરાનું આવી બન્યું જો આ કારણમાં મીરા હશે ને તો તમારી સામે એને 2 લાફા મારતા હું જરાય નહીં અસકાવ. અને જો મારા જમાઈની વાત હશે ને તો હું જમાઈને કહીશ એ ભલે દીકરો તમારો રહ્યો, જમાઈ તો મારો રહ્યો ને. મારી દીકરીની વાતમાં આવી જાય ને એ તમને બહાર કેમ કાઢે? અરે ના ના, એવું કાંઈ નથી. તમે ખોટી ઉપાધિ નહીં કરો. તમે નિરાત રાખો. અને આ જો મીરા ઘરમાં જશે, જાવ તમે તમારે. હું જાવ જ છું હમણાં. અને તમે લોકો છે ને ઘરે હાલો. હા, અત્યારે ચા પાણી પીવાનો વખત થઈ ગયો છે. અને તમે 2 માણા અહીંયા મને દેખાય છે કાંઈ નથી ઘરમાં, 4 દિવાલ સિવાય. અને તમે લોકો અહીંયા બેઠા છો. હું હમણાં જઈને જમાઈને દીકરીને બેવને લઉં છું. હા, અમે દેવ દર્શન કરીને આવ્યો હમણાં. અત્યારે કોઈ દર્શન ખુલ્લા ન હોય. સાંજે જાજો, અત્યારે ચા પીવા હાલો. વેવાણે તો ભારે કરી. અરે આદિકુમાર, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. શું વાત છે? વાસળીને આટલું બધું વાલ કરો છો? હા જુઓ ને, આ થોડો વખત મળે ને તો વાલ કરી લઈએ. આટલું વાલ તમારા માવતરને કરતા હોત તો? હા, કેવી વાત કરો છો તમે? હા, માવતરને વાલ તો કરતા જ હોઈએ ને. એટલે જ તમારા માવતર ક્યાંક બહાર બેઠા હોય ઝૂંપડીએ. એમાં મારો કાંઈ વાંક નથી. આ હંધુય છે ને તમારી સોડીના લીધે થાય છે. મારે આવું કહેવાય તો નહીં પણ કહેવું પડે છે. સરસ. ક્યારેય કોઈ પણ માણાને પોતાનો વાંક દેખાણો છે? ના, વાંક તો પીઠ જેવો છે. આપણો ન દેખાય પણ સામેવાળાનો પહેલાં દેખાય. હા, તમારી તો ઉંમર થઈ ગઈ કહેવાય ને તમે તો વડીલ છો. મારે તમને 2 શબ્દ કહેવા એ સારું ન લાગે પણ મારો શું વાંક છે જરા મને કહેશો? અરે મને ખબર હોત તો પહેલાં હું તમને ઘસકાવી ન નાખત. મને ખબર નથી એટલે જ તો હું પૂછવા આવી છું કે તમારા માવતર 2 દીકરા 2 વહુ ઘરમાં હોવા છતાંય એ બહાર હું કામ બેસ? અને એ તે
અત્યારે તડકામાં વાતાવરણ તો જોવો, પરસેવે નીતરે છે. તો એનું પણ કારણ છે. હા અશોક, આ એક રૂમમાં કબજો જમાવીને બેઠા છે. અમને કોઈને એ રૂમમાં આવવા નથી દેતા. અને મીરા બહુ તો ખાસ કરીને એને જ તો આ બધું કર્યું છે, ઉપાડો લીધો છે. હવે તમે જ મને કહો કે આમાં હું શું કરું? અને અમે કાંઈ કહીએ છીએ તો તકલીફ પડે છે એને. બોલો. તો એનું કંઈક કારણ તો હશે ને? કારણ? હા, હવે બધી વસ્તુના કારણો ક્યાં આપવા રહેવાનો? હા, અમારે ત્યાં ઓરડા જે છે એ હંધાઈ ઓરડા પેક છે. આ એક ઓરડું છે, એમાં અમે બધા રહેવા માંગીએ છીએ. અને તમારી સોડી અમને ત્યાં રાખવા માંગતી નથી. એવું છે. એટલે આ હંધોય વાંક મારી દીકરીનો છે એમ ને? પણ હું એમ કહું, મારી દીકરીનો વાંક છે, હાલો માની લીધું, પણ મા બાપ તમારા કાં બહાર બેહે છે મારી દીકરીને લીધે? કોઈનું ધાર્યું થવા ન દે. અને અમારી વચ્ચે ઝઘડા કરવાનું કારણ થતું હોય તો થાકીને બહાર જતા હોય, ઘડીક શાંતિથી ન્યા બેહીને આ પ્રેમથી શ્વાસ તો લઈ શકે. તમારા જમાઈ શું કરે છે? મીરાને બે લાફા ન મરાય જો મીરાનો વાંક હોય તો. પણ મા બાપ બહાર તડકે બેઠા હોય તો અહીંયા દીકરાઓ કેમ ના ઠંડા પાણી પી શકે? એવું તો તમે કહો છો. હા જુઓ, એમનો રસ્તો એમણે જાતે કર્યો છે. હું તો કહું છું કે વડીલ એ પણ કહેવાય. આ ઘરના નિર્ણય એમને લેવા જોઈએ. આ અશોકને, મીરાબહુને એને કેવી રીતે સમજાવવા એ બાપુ અને બાનું કામ છે. એ લોકોએ સમજાવવા જોઈએ ને. મારી વાત તો એ માનતા નથી. ઠીક, તો એમ છે એમ ને? પણ મને લાગે છે કે માવતરનું તમે હાલવા જ નહીં દેતા હો. તમે બે ભાઈઓ ને બે બાયું મળીને એને કાંઈ બોલવા જ નહીં દેતા હો કા? મારા બાપુ સામું હું બોલતો નથી અને બા સામું તે. પણ હા અશોક અવારનવાર ફરિયાદ કર્યા કરે ને બોલ્યા કરે. ક્યારેક હું પણ બોલ્યો હોઈશ, પણ મેં એવું નથી કીધું કે તમે ઘરમાં નહીં રહેતા, હા બહાર જ રહેજો. કહેવાની જરૂર ન હોય ને બટા. માવતર દીકરાઓ અને બાયુનું જે વર્તન, જે ઝઘડા, જે બધું સમજતા હોય ને, એટલે એ બેવ જણા સમજીને જ બહાર વયા જાય કે આ ઝઘડાનું મોં કાળું એમ કરીને બેવ જણા બહાર વયા જાય અને બેહી રે બહાર. પણ એ સારું ન કહેવાય. આખું ગામ જોવે છે અને જોવે ને વાતું તો તમારી જ થાય છે. ખબર જ છે અમને કે અમારી વાત થાય છે, પણ હવે બીજું અમે કરી શું શકીએ? હા તમે આવ્યા છો તો તમે મીરાને સમજાવો. મીરા બહુને મીરાને તો હું સમજાવાય અને ખબર પડશે ને કે એનો વાંક છે તો તમારા બધાયની વચ્ચે બે લાફા મારતાય હું નહીં અસકાવ. પણ તમે બે દીકરા છે, મા બાપે તમને બેવને જન્મ દીધો છે, જાઓ અટાણે ને અટાણે જઈને તમારા માવતરને અહીં લઈ આવો. સારું. તમારા માવતર આવશે ને પછી જ હું ચા પાણી ને પાણી પીવા આવે. જાઉં બેટા? મીરા, હા બા. તને ખબર છે ને હું અહીં હું કામ આવી છું? બા, તમને હંધી વાત તો કરી, તો પછી હવે એકને એક વાત શું કામ કરવાની? હા, હંધી વાત નથી કરી. તે ખાલી એટલું કીધું કે અમારા ઘરમાં માથાકૂટ ચાલે છે ને નાના મોટા ઝઘડા તો બધાયના ઘરમાં થાય, પણ તમારા ઘરનો ડખો શું છે ને એ તે મને ફોડ પાડીને નથી કીધું. પણ હવે મને ખબર પડી ગઈ છે કે તારા ઘરમાં ઝઘડો હું છે. આ તારા હાવહરા બાર કોક ઝૂંપડા પાસે બેઠા હતા, પરસેવે રેપ ઝેપ થઈ ગયા હતા આવા કાળા તડકાના. અને શરમ ન આવે તમને લોકોને? ઘરમાં બે બે જુવાન દીકરા, બે બે વહુ અને મા બાપ બાર બે. બા, હકીકતની વાત એવી નથી. તમને હકીકત તો ખબર જ નથી. તમને ખબર નથી, એક દી હું આ ઘરના કામ કરીને ઓરડામાં બેઠી હતી, એટલામાં આદિભાઈ અંદર આવ્યા. અંદર આવીને આદિભાઈએ મારો હાથ પકડ્યો, છેડતી કરી મારી. અને મેં આ વાતનો વિરોધ કર્યો ને તો એમણે એમ કીધું કે હું તો મસ્તી કરતો હતો, રમત કરતો હતો. તે દીની ઘડીને આજનો દી અમારા ઘરમાં આ જ વાતની લપ હાલે છે. મેં બધાને કીધું કે મારો કાંઈ વાંક નથી, પણ ઘરના લોકો સમજવા તૈયાર જ નથી. એલા, તમારા ઘરનો એ મોટો દીકરો તારો જેઠ
એ મર્યાદા ઓળંગી ગયો. હા, અને પછી એણે નામ આપ્યું રમતનું. મેં ઘરમાં બધાને કીધું કે મારો વાંક નથી, પણ મારા જેઠે બધાને ઊંધા ચડાવ્યા, ઊંધી ચડામણી કરી કે જગ્યા નાની છે, માણા હમાતા નથી ઘરમાં, એટલે હું આવું કરું છું. તારા હાહુ હરાને ખબર છે આ? આવું હરાણ બધાને બધી ખબર છે, પણ બધાય પોતપોતાનો પક્ષ મૂકે છે, નથી કોઈ વાત સાંભળતું કે નથી સમજતું. તો તારા હાહુ હરાએ આદિને સમજાવ્યો નહીં કે નાની વહુ જે રૂમમાં હોય એ રૂમમાં કાં તો ખોખારો ખાઈને જવાય, કાં બારને ટકોરા મારીને જવાય, અને કાં તો કાંઈક બોલતા બોલતા જવાય. એવું એણે કાંઈ શિખામણ ન દીધી. વાંક તો મારો નીકળો કે મને ખબર નથી પડતી કે જેઠ રૂમમાં આવે તો મારે બહાર નીકળી જવાય, પણ ખરી વાત તો એ છે કે મને એ વાતની કાંઈ ખબર જ નહોતી. મને થોડી ખબર હતી કે અચાનકના ઘરમાં આવશે એમ. એને મર્યાદા જાળવવી જોઈએ એવું તો કોઈ શીખવતું જ નથી. હાસી વાત છે. હવે મને બધી સમજણ પડી ગઈ. તે દી તે અને જમાઈએ ઊંધી સત્તી વાત કરી કરીને મને સમજાવીને કાઢી મૂકી. રસ્તામાં મને તારા હાવહરા મળ્યા. એણે એમ કીધું, નાના બધાય હારા છે, બધાય અમારા કયામાં જ છે, અમે અહીંયા વાહરવા બેઠા છીએ. આ ઘરડી આંખોને બધી ખબર પડતી હોય કે કોણ ક્યાં કેમ બોલે છે ને શું કરે છે. પછી તારા શેઠ પાસે આવી તો તારા શેઠે મને એમ કીધું, અમારા કોઈનો વાંક નથી, વાંક તમારી સોડીનો છે, રૂમનો કબજો લઈને બેઠી છે. મેં કીધું મારી મીરા તો એવું કરે નહીં, એટલે આજે હું તારી પાસે ફોડ પાડવા આવીશું કે હાસી વાત હું છે. હવે જો હવે હું તમને બધાને ભેગા કરું છું અને તારા હાવહારાને કહું છું કે બે દીકરાને બે વહુના વડીલો તો થઈ ગયા, પણ સમજણકા નથી. કાશી બુદ્ધિના છો તમે બધાય. વેમ છે બા તમારો કે બધાય માનશે. આ ઘરમાં કોઈ કોઈની વાત માને એમ નથી. હવને પોતપોતાનું જ હકાવું છે, પોતાનો જ કક્કો હાંચો છે બધાયને. ના, હું હવે એ લોકોને બધી હાસી વાત કહીશ અને એ લોકોને સમજવી જ પડશે ને માનવી જ પડશે. નહીં તો પછી એનું પરિણામ શું આવશે ને એ લોકો સમજી જાય તો સારી વાત છે. ઠીક છે બા. હિરલબેન, આદિભાઈ અને મારી મીરકી ત્રણેયને હું કાંઈક કહેવા આવીશું. મારી આટલી ઉંમરે અને આટલા અનુભવે આ પહેલી વાર મેં એવું જોયું કે બે બે દીકરા ને બે બે વહુ હોવા છતાંય મા બાપ બાળ તડકે બેઠા હોય, પરસેવે રેપ ઝેપ થઈને બેઠા હોય, તરસ્યા બેઠા હોય ને સા પાણી વગર બેઠા હોય. અરે શરમ આવી જોઈએ. દીકરાઓ છો તમે. જાણ્યું મેં તમે શું કીધું તું? આ તમારી દીકરીને લીધે એણે રૂમ પસાવી પાડ્યો. તમે શું કર્યું એ તમને કાંઈ નથી ખબર. ઝેડ છો એના ખોખારો ખાઈને, કોઈ છે ઘરમાં ટકોરો મારીને અંદર અવાય. નાના ભાઈની વહુ છે, મર્યાદામાં રહેતા આવડે કે નહીં? અને તમે તો માં છો ને, બે બે દીકરાની માં. તમે આને સમજાવી નહોતા શકતા? જ્યારે તમારી પાસે આ ફરિયાદ આવી ત્યારે તમે એને સમજાવી નહોતા શક્યા કે આદિ તારો જ વાંક છે, તારે આમ વહુના રૂમમાં ન જવાય, અને જાવું હોય તો કોકને લઈને જવાય. એની બાજુમાં બેસી જાય, એનો હાથ પકડી લે અને પછી કે રમત કરેશ. આ રમત હતી? એટલે મીરા બહુ જે કહેતા હતા એ હાસી વાત હતી એમ બેન? હા, મારા હમ ખાઈને એણે વાત કરી છે, અને કોઈ દીકરી એની માના હમ ખોટા ન ખાય. બા, મેં તમને પહેલાં જ કીધું હતું કે મારો આમાં કાંઈ વાંક નથી, પણ ખબર નહીં આ તમારા બધાયના મગજમાં હું ગ્રંથિ બંધાઈ ગઈ હતી ને ભાઈએ હું વાત કરી કે તમે બધા મને જ સમજાવતા હતા, મને જ બોલતા હતા. મેં ઘણી વાર કોશિશ કરી કે બધાને સાચી હકીકતની વાત કર, પણ મારું સાંભળવા કોઈ રાજી નહોતું, એટલે મેં બોલવાનું બંધ કરી દીધું. પણ મારા બાએ જ્યારે મને પૂછ્યું ત્યારે મારથી ન રહેવાનું, એટલે પછી મારે બધી હકીકત કહેવી પડી. આદિ, તારી માના હામ ખાઈને કે છે આ મીરા બહુ જે કહેતા હતા પેલા એ હાસી વાત હતી. હવે તો એ નજરે નહીં ઉસકે. તને શરમ ન થાવતી? આ ખોવડાની ખાનદાની તને ખબર છે?
આજ દિન સુધી મને એમ થતું હતું કે મને મારા લોહી પર વિશ્વાસ છે કે ક્યારે આવું ન કરે, પણ તે વિશ્વાસઘાત કર્યો. શરમ ન આવી તને? તારા બાપની શરમ ન આવી કે મારા બાપ પાસ ઘરે પૂજાય છે, પાસ ઘરે પૂછીને કામ કરે છે, અને તે પોતાના નાના ભાઈની વહુ પર નસર બગાડી? તને તો દીકરો કેટલા શરમ આવે છે. એવું નહોતું જુઓ. તો કેવું હતું? અને તું મને કઈ રીતે સમજાવતો હતો કે તારો વાંક નહીં પણ મીરાઓનો વાંક છે, એમ ને? હા એટલે હા છે ને, અમારી નિયતમાં ખોટ આવી હતી અને હું કોઈ એવા ઈરાદે નહોતો ગયો રૂમમાં. આ હેતલે કીધું હતું કે હા મીરા બહુની હંધુ એનું કરવા માગે છે, આ તમે કંઈ નહીં કરો ને તો કાલ સવારે આપણને ઘરની બહાર કાઢી મૂકશે. તો મને એમ થયું કે મીરા બહુનું થોડી ચાલતું હશે, હજી આવ્યા એને થોડો સમય થયો છે ને ત્યાં પોતાનું રાજ ચલાવે, એટલા માટે મેં મારી મર્યાદા છોડી દીધી. ઠીક, એટલે વોવે કીધું ને તે માની લીધું. બટા આમને માનતા રહો ને બાયડીનું તો ઘર ભાંગતા વાત નહીં લાગે. તમારી વાત સાચી છે. જ્યારે તમે સમજાવવા આવ્યા હતા ને ત્યારે દુઃખ થયું હતું કે આ બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો. આ મારા બા અને બાપુ બચારા આ મારા ઘરની ઉપાધિમાં ને ઉપાધિમાં બહાર જતા રહેતા અને આ બધું કરતા હરતા હું જ છું. હીરા બહુ જુઓ, મારાથી ભૂલ થઈ ગઈ હતી પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો અને મને શરમ પડતી હતી કે કાલ સવારે હંધાઈને ખબર પડશે તો કેવું લાગશે, હું કોને હું મોઢું બતાવી. એટલા માટે મેં તમારું નામ ચડાવી દીધું અને હું ખોટી રીતે બાંધવા લાગ્યો હતો. વિવાન, અમને માફ કરજો. અમારા નપાવટ દીકરા વતી હું માફી માંગુ છું કે તમારી દીકરી પર નવસર બગાડી, પણ હવે ક્યારેય આવું નહીં થાય. મીરાબો, હું તમને સમજી ન હોય કે તમે ઘણી વખત સમજાવવાની કોશિશ કરી, પણ હું મારા દીકરાને ક્યારે એવો નહોતો માન્યો કે એવો નીકળશે. પણ માફ કરી દેજો, હવે આવી ક્યારેય ભૂલ નહીં કરે. ભૂલ તો ઠીક, પણ હવે હું તમારી ભેળોય નહીં રહું. મેં બીજે મકાન ગોતી લીધું છે અને હું ને હેતલ ત્યાં રહેવા જતા રહેવાના છે. આદિભાઈ, જુદા થવાની કાંઈ વાત નથી. બસ ઘરના હંધાઈ પોતપોતાની મર્યાદામાં રહીને તો એ ઘર એકજૂટ કહેવાય, એને કોઈ તોડી ન શકે. તમને શું લાગે છે કે તમે અહીંથી જુદા થઈ જાઓ એટલે અહીંયા બધી શાંતિ થઈ જાય? ના, બસ તમે હમણાં જે શબ્દો બોલ્યા ને એ જ તમારો પસ્તાવો છે અને મને ખબર છે કે હવે ક્યારેય તમે તમારી મર્યાદા નહીં મૂકો. હા ભાઈ, તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે ફક્ત ને ફક્ત જે કર્યું છે એને એ ભૂલી જાઓ અને આગળ વધી જાઓ. આપણે હવે આ વાતને લાંબી કરવાની કોઈ જરૂર નથી. તમે તમારી ભૂલ સ્વીકારી લીધી, એનાથી મોટું કાંઈ નથી. હિરલબેન, અમારા જમાનામાં વહુઓ જે લાજ કાઢતી ને એ આ જ કારણે કે હરા હોય, હાહુ હોય, અરે ગામના કોઈ પણ દેખાઈ જાય ને તોય આટલો ઘૂમટો કાઢતા, એટલા માટે કે કોઈની નજર ન બગડે, કોઈ પોતાની મર્યાદા ન મૂકે. બસ આ જ્યારથી લાજ કાઢવાનું ગયું છે, માથે ઓઢવાનું ગયું છે ને ત્યારથી તો એ બધાય આઝાદ થઈ ગયા છે. પણ હજી તમે કરી શકો. બસ હવની મર્યાદામાં રહ્યો ને તો આખું ઘર ઢંકાયેલું જ રહે, કોઈએ નોખા થવાની જરૂર નથી. ભૂલ થઈ ગઈ મારી. બસ હિરલબેન, તમારા દીકરાને તમે માફ કરી દેશો. તમારો દીકરો એ મારો દીકરો છે.